ભાસ્કરની ખાસ સિરીઝ લક્ષાધિપતિના આગલા 5 એપિસોડમાં આપે જાણી દેશને નવી દિશા આપનાર ઉદ્યોગપતિઓની કહાની। આજે છેલ્લા એપિસોડમાં જાણીશું અમદાવાદના અરવિંદ જેવી જાણીતી કાપડની મિલોના સ્થાપક લાલભાઈ અને તેના પરિવાર વિશે। અકબરે જેને અમદાવાદના પહેલા નગર શેઠની પદવી આપી, જેઓ સિસોદિયા રાજપૂતોના વંશજ હતા। જહાંગીર જેને ઝવેરી મામા કહીને બોલાવતા, તે અમદાવાદના હીરા ઝવેરાતના વેપારી એટલે શાંતિદાસ ઝવેરી। જાહો જલાલી એવી હતી કે જૈનોના વરઘોડામાં સોના ચાંદીની બગીઓ નીકળતી, 500 ઘોડા ગાય ભેંસ ને મોટી હવેલી હતી। શાંતિદાસ ઝવેરીની 9મી પેઢી એટલે રાયપુર કાપડ મિલના માલિક લાલભાઈ। અમદાવાદના વિકાસમાં આ પરિવારનો મોટો ફાળો રહ્યો છે। લાલભાઈના પિતા દલપતભાઈ ઝવેરાતનો વેપાર કરતા। 1870 થી તેઓ કોટન ટ્રેડિંગના બિઝનેસમાં જોડાયા। સરસપુર અને રાયપુરમાં એમ 2 કોટન મિલ શરૂ કરી। દલપતભાઈના 3 દીકરામાંથી એક લાલભાઈ હતા, જેમણે મોહિનાબા સાથે લગ્ન કર્યા। અમદાવાદના ઝવેરી વાડમાં 7 સંતાનો સહિત 40 લોકોનો પરિવાર એક સાથે રહેતો હતો। કમનસીબે લાલભાઈનું 49 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મોત થયું। આ તરફ રાયપુર મિલના શેરના ભાવ ગગડી ગયા। પિતાના અવસાન બાદ કસ્તુરભાઈએ કોલેજ છોડવી પડી। શરૂઆતમાં તો મજૂરોના પગારની રસીદ બનાવી, પછી ધીરે ધીરે મિલના સંચાલનમાં જોડાયા। અલગ અલગ શહેરોમાં જવા લાગ્યા ને કોટનની ક્વોલિટી તપાસવા લાગ્યા। કસ્તુરભાઈ જ્યારે પણ બહારગામ જતા ત્યારે સુવિધા માટે તેમની સાથે એક રસોઈયો અને એક સેલ્સમેન અચૂક જતા। ત્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।